આપનું સ્વાગત છે। વડનગર અમરથોડ દરવાજાથી પીઠોરી દરવાજા સુધી હાઈવે રોડની વહીવટી તંત્ર અનાવડતને કારણે ગાડી ફસાઈ। વડનગરમાં અમરથોડ દરવાજાથી પીઠોરી દરવાજાનો હાઈવે રોડ પર 4 મેવા ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખની લાલ કલર ગાડી હાઈવે રોડ પર ફસાઈ ગઈ છે। તો શું વડનગરમાં અંધળ કામગીરીને કારણે ગટરનું ગંદુ પાણી અને વરસાદનું પાણી એક થઈ ગયું છે? તેમાં વાહન ચાલકો તથા ગાડીઓ વાળી પાણી ભરેલા ખાબોચિયામાં પડે છે તો હાથ પગ તથા વરસાદી પાણી તણાઈ જાય મૃત્યુ પામે તો જવાબદારી કોની રહેશે? આ હાઈવે રોડની સાઈડ ગટર પણ આવેલી છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગટરમાં કાદવ કીચડ અને ગંદુ પાણી જોવા મળે છે। હમણાં જ આ હાઈવે રોડનો સમાચાર જોવા મળ્યા હતા, પરંતુ વડનગર નગરપાલિકાનું અંધળ વહીવટમાં લોકો દિવ્યાંગ થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। વડનગર શબ્દમાં કાનું માતર વગરના ગામમાં વડનગરના વહીવટીતંત્ર આંખાડા, હાથ પગ, કાન ડેમેજ થઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે અંડરગ્રાઉન્ડ ગટર તથા રોડ રસ્તાની એવું તે કેવું કામગીરી કરી કે રોડ રસ્તા બનાવ્યો હોય અને 2 મહિના કે 12 મહિના એ સુધી અંડરગ્રાઉન્ડ ગટર તથા રોડ રસ્તા તૂટી જાય? આ તો કેવું થયું મોસાળમાં પીરસનાર હોય તો એ કામગીરી સારી નથી થતી। તો આવનાર દિવસોમાં શું આ હાઈવે રોડ તથા રસ્તા અંડરગ્રાઉન્ડ ગટર વરસાદી પાણી તથા ગંદુ પાણીનો નિકાલ માટે વહીવટીતંત્ર સજાગ થશે ખરા? આ માટે વહીવટીતંત્ર હજી સુધી સંશોધન કરીને રસ્તા કે રોડ ગટર વ્યવસ્થા સારી બની શકે, નહીંતર આવનાર પ્રવાસીઓ ગામની સુવાસ ખોટી લઈને જશે તેમાં કોઈ શંકા નથી। તો વડનગરનું વહીવટીતંત્ર ઘોર નિદ્રાધીન અવસ્થામાં જાગૃત થાવ તેવી પ્રજાજનોની માંગ ઉઠી છે।